આપણે જોયું કે ખનિજ રચના એટલે કે ભૂસ્તરીય રચના. બીજો વિભાગ અથવા બીજો મુદ્દો એ છે ભૂપૃષ્ઠીય રચના. અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો આ બંનેને અસર કરતો હોય એવો એ છે આબોહવા. ખડકો અનેક પ્રકારના છે. ભારતમાં પણ જેટલા ખડકો છે, જુદા જુદા યુગના ખડકો આવેલા છે. 60 કરોડ વર્ષથી અગાઉના ખડકો, જિયોલોજિકલ ટર્મિનોલોજીમાં એટલે ભૂસ્તરશાસ્ત્રીય પરિભાષામાં એને આપણે પ્રી કેમ્બ્રિયન યુગના ખડકો કહીએ છીએ, જેની વય 60 કરોડ વર્ષથી પણ વધારે જૂની છે. યાદ રાખો, પૃથ્વીની ઉંમર 5 અબજ વર્ષ ધારવામાં આવી છે, તો 5 અબજ વર્ષથી 60 અબજ વર્ષ સુધીનો અગાઉનો ગાળો, એના વિશે આપણી પાસે ખાસ સ્પષ્ટ માહિતી નથી. એટલે આપણે જેમ ઇતિહાસમાં અંધકાર યુગ આવ્યો છે એવી રીતે આ અંધકાર યુગ એને નામ આપી શકાય નહીં, પરંતુ પ્રી કેમ્બ્રિયન એવા નામથી ઓળખવામાં આવે છે કે જે અંગે આપણે માહિતી ઓછી મળે છે. પ્રી કેમ્બ્રિયનથી પછી કેમ્બ્રિયન યુગ 60 કરોડ વર્ષથી આજ સુધીના એના ઘણા પેટા વિભાગો પડ્યા છે. જુદા જુદા સમયે જુદી જુદી ટેક્ટોનિક મૂવમેન્ટ્સ, ભૂસંચલન ક્રિયાઓ પણ ભારતમાં બની છે. ભૂસંચલન ક્રિયાઓમાં મુખ્યત્વે ભૂકંપ અને જ્વાળામુખી પ્રક્રિયાઓ. અત્યારે ભારતમાં જ્વાળામુખી મુખ્ય જ ભૂમિખંડમાં કોઈ સ્થળ નથી. માત્ર અંદમાન ટાપુ પર બેરન ટાપુ એક જ માત્ર સક્રિય જ્વાળામુખી છે. અન્ય સ્થળેના જ્વાળામુખી બધા સુષુપ્ત થઈ ગયા છે, શાંત છે. કેટલાક તો નિષ્ક્રિય પણ થઈ ગયા છે. પણ ભૂકંપ સતત ચાલુ છે. એકાદ એક અઠવાડિયું માંડ ગયું હશે કે જ્યાં આપણે છાપામાં ન વાંચીએ કે ભારતના કોઈ ભાગમાં ધ્રુજારી અનુભવાઈ નથી, ગુજરાતમાં તો ખાસ. તો આ જે પ્રક્રિયા છે આંતરિક ભૂસંચલન ક્રિયા, એને કારણે સપાટી નીચેના ખડકો અને લાવારસ સપાટીની બહાર ફેંકાઈને ઉપર આવે છે, ઠલવાઈ જાય છે અને નવી રચના બને છે. નવા પ્રકારના ખડકોનું અસ્તિત્વ આપણને મળે છે. જાણતા હોઈએ છતાં પણ નજરે જોઈ શકાય, કારણ કે લવારસ ભૂગર્ભમાંથી બહાર આવીને સપાટી ઉપર પ્રસરી જાય છે. આ ખડકો અનેક પ્રકારની ખનિજો ધરાવે છે અને મૂળભૂત ખનિજોને આધારે ખડકોના રંગ જુદા જુદા હોય છે. ઘણી જગ્યાએ કાળમીંડ ચટ્ટાન જેની શબ્દ પ્રયોગ હિન્દી વાપરવામાં આવે છે, કાળમીંડ પથ્થરો. આપણે ગિરનાર જોઈશું કે સાપુતારા જોઈશું, ઇવન પાવાગઢ પણ, તો ત્યાં ઘણી મોટી દિવાલો પથ્થરની જ બનાવેલી હોય, એકદમ કાળા પથ્થરો સખત, કારણ કે એ બેસાલ્ટિક ઓરિજિનના છે. લાવારસ સપાટીની બહાર ફેંકાય અને ઠરવાથી બનેલા બહિર્કૃત અગ્નિકૃત ખડકો છે. કેટલાક એને બાહ્ય આગ્નેય ખડકો એવા નામે પણ ઓળખે છે. આગ્નેય અગ્નિકૃત ખડકોની લાવારસની જે ગરમી શાંત થવાથી, વિનાશ પામવાથી, લુપ્ત થવાથી જે ઠરી જાય અને લાવારસ પ્રવાહી જે છે એ નક્કર ખડકોમાં રૂપાંતરિત થાય, એ પ્રક્રિયા એ અત્યંત સખત અને કાળા રંગના હોય છે. પણ બધી જગ્યાએ આપણને આ કાળા રંગના ખડકો જોવા મળતા નથી. હવે જો કાળા રંગના ખડકો હોય, એના પર વિઘટન, ઘસારણ, ધોવાણ, ખવાણ આ બધી ક્રિયાઓ થાય, તો એ કાળા રંગના ખડકોમાંથી છૂટો પડેલો જે કાંપ, એને રેગોલિથ કહેવામાં આવે છે, તો એ પણ કાળા રંગમાં એનું બહુત્વ હશે. અને છેવટે એમાંથી તૈયાર થતી જે માટી છે એ પણ મહદઅંશે કાળા રંગની છે. આપણે પ્રવાસ કરતાં કરતાં ક્યારેક જો વિચાર્યું હોય અને ધ્યાન રાખ્યું હોય તો કોઈ પણ જગ્યાએ પ્રવાસ કરતા જતા હોઈએ, બસમાં કે ટ્રેનમાં, કોઈ રીતે, તો સપાટી ઉપર જોતાં જોતાં આપણે ખ્યાલ આવશે કે જમીનનો રંગ થોડાક સમય પછી બદલાતો જાય છે. ક્યારેક પીળો રંગ હોય, ઝાંખો પીળો હોય, રાખોડી રંગનો હોય, લાલ રંગનો હોય, એકદમ પ્રચંડ લાલ, તીવ્ર લાલ હોય, ઝાંખો લાલ હોય, જુદા જુદા રંગના, એક જ રંગના જુદા જુદા શેડ્સ હોઈ શકે છે. તો એવા રંગની માટી, જમીન આપણને દેખાય છે. ખેડૂતોને પૂછીએ કે આ કેમ છે, તો કે એ તો ખેડૂત એની અજ્ઞાનતા છે ભૂસ્તરીય વિજ્ઞાન વિશેની, તો કે અહીંના પથ્થરો એવા છે માટે આવી જમીન છે ને એમાં અમુક વસ્તુ પાકે. આપણે જ્યારે વૈજ્ઞાનિક ઢબે વાત કરતા હોઈએ, અભ્યાસ કરતા હોઈએ, ત્યારે આપણને ખ્યાલ છે કે કયા પ્રકારની જમીન કયા રંગની હોય છે, શા માટે હોય છે, અને એ જમીનમાં કયા પાક વધારે સારા ઉગી શકે. એ જમીનમાં આપણે બીજા કોઈ પાક ઉગાડવા પ્રયત્ન કરીએ, પાક તો ઉગી શકશે, પરંતુ એની ગુણવત્તા ઓરિજિનલ જે પાક હોય એના કરતાં જુદી થશે.
એ માટી માટે જે પાક વધુ યોગ્ય છે એ સારામાં સારો થશે, બીજો પાક ઉત્તરતી ગુણવત્તાવાળો થશે. એટલે માટીનો રંગ, માટીની ગુણવત્તા, એની કણરચના, એના રાસાયણિક બંધારણની થોડી માહિતી, આ બધા મુદ્દાને આધારે વૈજ્ઞાનિકોએ જમીનોનું વર્ગીકરણ આપ્યું છે. ભારતમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ સ્થાપવામાં આવી છે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ, એને ICAR નામે ઓળખવામાં આવે છે. ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ. ખેતી અંગેની ઘણી કામગીરી આ સંસ્થા સંભાળે છે. જમીનોના નમૂના ચકાસવા દરેક રાજ્યમાં આ અંગેની ઓફિસીસ આવેલી છે. ખેડૂતોને માર્ગદર્શન આપે છે અને એને આધારે જમીનના કણોને આધારે, એમાં જે રહેલા સેન્દ્રિય તત્વો કે અન્ય ફળદ્રુપતાવાળા તત્વોને આધારે કયો પાક ઉત્પન્ન થશે એ કહેવામાં આવે છે. પણ તે પહેલાં આપણે માટે આ સંસ્થાએ ભારતની મુખ્ય જમીનોનું એક વર્ગીકરણ આપ્યું છે. આ સાથે આપણે થોડું વર્ગીકરણનો થોડોક ખ્યાલ લઈએ. ભારતની મુખ્ય જે જમીનો છે, આ મુખ્ય એટલા માટે કે આ સિવાયની પણ મિશ્ર પ્રકારની જમીનો પણ અનેક જગ્યાએ છે. આમાં કાંપની જમીન, કાળી જમીન, રાતી અને પીળી જમીન. આ એટલા માટે કે જ્યાં રાતો રંગ ઓછો હોય, લાલ રેડ કલર ઓછો હોય, ત્યાં પીળાશ વધારનારા તત્વોનું બહુત્વ હોય, એનું પ્રાધાન્ય હોય. તો આ બે જમીનો ઘણે ભાગે નજીક નજીક જોવા મળતી હોય છે. હંમેશા નજીક જ હોય એ જરૂરી પણ નથી. લેટેરાઇટ પ્રકારની જમીન, રેતાળ જમીન, ક્ષારયુક્ત જમીન, પર્વતીય જમીન અને વન્ય જમીન. આ જે જમીનના વર્ગીકરણની વાત જે આપણને આપવામાં આવી છે, એમાં મુખ્યત્વે જમીનનો રંગ, એમાં જે કણો આવેલા હોય અત્યંત સૂક્ષ્મથી માંડીને સહેજ મોટા કદના, સહેજ મોટા એટલે રેતીના કણ હોય એના કરતાં નાના પણ હોઈ શકે, એ મોટા ગણાય. કારણ કે અત્યંત સૂક્ષ્મ જમીન, જેને આપણે માટીના અર્થમાં ઓળખીએ છીએ, આપણે ત્યાં બગીચામાં નાની વાવી હોય, ઘેર કૂડા હોય, એની અંદર નાખીએ અત્યંત સૂક્ષ્મ કણો, ત્યાંથી માંડીને સહેજ મોટા કદના કણો, એ જુદા જુદા કણ હોય છે. કણની સંખ્યા, કણોનું કદ, જે જમીન કણોની ગોઠવણી, જેમ જેમ કણ મોટા હોય અને નજીક નજીક ગોઠવાય છતાં પણ એમાં જગ્યા વચ્ચે રહી જાય, કારણ કે રેતીના કણોમાં અરસપરસ સંપૂર્ણપણે ફિક્સ થઈ જાય એવી પરિસ્થિતિ નથી હોતી. તો 4-5 નાના અનિયમિત આકારના કણો ભેગા હોય તો વચ્ચે થોડીક જગ્યા તો રહેવાની જ. એક જમીન છિદ્રાળુ બનશે. પોરોસિટી શબ્દ છે ને ઇંગ્લિશમાં એને માટે. તો છિદ્રાળુતા જમીનની જેમ માટીના કણ અત્યંત નાના હશે તેમ એ છિદ્રાળુતા અત્યંત ઓછી. અને અહીં આપણે જે વર્ગીકરણ જોયું છે એમાં કાંપની જમીન, કાળી જમીન, પછી લેટેરાઇટ જમીન, વન્ય જમીન, આ બધામાં કણોની રચના અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત નજીક નજીક આવેલા છે, છિદ્રાળુતા જમીનની ઓછી છે. રેતાળ જમીન, આપણે જે વાત કરી કે ઉત્તર ગુજરાત, કચ્છ અને રાજસ્થાનનો ઘણો ખરો ભાગ એ રેતાળ જમીન ધરાવે છે. કારણ કે આ વિસ્તારની આબોહવા શુષ્ક છે. વાર્ષિક 25 ઇંચથી વધારે, 25 સેન્ટીમીટરથી વધારે વરસાદ ન હોય એવા અનેક પ્રદેશો છે. તો વરસાદનું પ્રમાણ ઓછું, ગરમી ઘણી વધારે પડે, કારણ કે કર્કવૃત એની નજીકનો પ્રદેશ છે. સૂર્યના કિરણો લગભગ 12 માસ સીધા અથવા તો સહેજ જ ત્રાંસા પડે, પરિણામે એની તીવ્રતા ઘણી વધારે હોય. થોડો ઘણો વરસાદ પડ્યો હોય એમાંથી અડધા કરતાં વધારે વરસાદની માત્રા બાષ્પીભવન દ્વારા પાછી હવામાં જતી રહે. એટલે બહુ ઓછું પાણી, બહુ ઓછો ભેજ જમીન માટે રહે છે. એ જમીન કણરચનાને કારણે એ ભેજ પકડી શકતી નથી, શોષાઈ જાય છે, માટે ત્યાં જમીન રેતાળ બની છે. રેતીનું પ્રમાણ વધારે છે, રેતીપણું વધારે છે, સિલિકા. આ જે વર્ગીકરણ છે એ આપણે એક અહીં નકશા દ્વારા જોઈએ. અહીં તમે જોઈ શકો છો ભારતની જમીનોનો એક નકશો આપવામાં આવ્યો છે. જુદા જુદા રંગો છે અને એ રંગ દ્વારા એ જમીન કઈ છે
એની સૂચિ પણ અહીંયા આપવામાં આવી છે. દાખલા તરીકે આ જે પ્રદેશ છે, આ પ્રદેશ નેપાળ આપણો પડોશી રાષ્ટ્ર છે, પ્લસ તિબેટ, અને આ બાજુ આ અરુણાચલ પ્રદેશ, એમાં જે સંજ્ઞા છે એ સૂચવે છે કે પર્વતીય જમીન છે. પર્વતીય જમીન એટલા માટે કે પર્વતીય વિસ્તાર વધુ પડતો ઢોળાવવાળો હોય, ત્યાં વરસાદ પડે પણ વરસાદનું મોટાભાગનું પાણી વહી ગયું હોય અને સપાટી ઉપરનો ક્ષાર જે કંઈ હોય, ફળદ્રુપતા હોય, એ ખેંચાઈ ગઈ હોય. હિમ પડતું હોય, જેમ કે કાશ્મીર વિસ્તાર છે આ હિમાલયનો, અને આ વિસ્તાર પણ ત્યાં હિમ ઘણો પડે છે. હિમને કારણે પણ જમીનનું ઘસારણ પુષ્કળ થાય, તળ ખડકો ઉપર જે ધોવાણ થાય એની તીવ્રતા આ વિસ્તારમાં ઘણી વધારે છે. આ પ્રકારની પરિસ્થિતિ ભારતના અન્ય કોઈ ભાગમાં નથી. માટે જ આપણે એને પર્વતીય અથવા તો પહાડી જમીન એવા નામે ઓળખીએ છીએ. ખૂબ જ જાણીતો પ્રદેશ, ખૂબ જ જાણીતી માટીની પરિસ્થિતિ એ છે કાંપની જમીન. આ જે ગુલાબી રંગ દેખાય છે આપણને, અહીં બધે જ ઉત્તર ગુજરાત ભારતનો આ બધો પ્રસ્તાર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશનો થોડોક ભાગ, આ બાજુ ઓરિસ્સાનો પૂર્વ કિનારો બંગાળનો, અને આ ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ, આ બધા વિસ્તારોમાં કાંપની જમીનનું પ્રાધાન્ય વધારે છે. કાંપની જમીન એટલા માટે કે આ પ્રદેશ નદીઓથી છવાયેલો છે. વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને સમૃદ્ધ મેદાનોમાં એક ગણાય, જે 4 મેદાનો છે એમાંનું એક મેદાન એ છે ગંગાનું મેદાન. અગાઉ આપણે ગંગા સિંધુ કહેતા, સિંધુ હવે પાકિસ્તાનમાં ગઈ એટલે આપણે એને બદલે સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર, એ 3 નદીઓનું મેદાન એ નામે આ ઉત્તરના વિશાળ મેદાનને ઓળખીએ છીએ. અહીં કાંપ પ્રચંડ પ્રમાણમાં ઠલવાય છે, કારણ કે વરસાદ અહીં 2 પ્રકારે પડે છે. બે બંગાળમાંથી આવતો પવન ફાંટો છે તે અહીં સુધી આવે છે અને વરસાદ નાખે છે, અને બીજું અરબી સાગરમાંથી આવતા પવન પ્રવાહો પણ છેક અહીં સુધી પહોંચે છે અને આ વિસ્તારને વરસાદ આપે છે. આ બંને પવન પ્રવાહોના વરસાદ ઉપરાંત હિમાલયના હિમક્ષેત્રોમાંથી બરફ પીગળતા જે પાણી ફેંકાય, પાણી બહાર છોડે, એ આ બધી નદીઓમાં રહેતું હોય છે. આપણે વાંચ્યું હશે ભૂતકાળમાં સ્કૂલના પુસ્તકોમાં કે ઉત્તરની ભારતની નદીઓમાં વર્ષમાં 2 વાર પૂર આવે છે. 2 વાર એટલા માટે કે એકવાર ચોમાસામાં વરસાદ પડે અને એનું પાણી હોય એ એનાથી નદી ઉભરાય અને પૂર આવે, અને ઉનાળામાં જ્યારે પ્રખર ગરમી આ વિસ્તાર પર પડે ત્યારે અહીંની હિમક્ષેત્રીય પરિસ્થિતિ ઉપર એ તીવ્ર ગરમીની અસર થાય. હિમક્ષેત્રોમાંથી ઘણો ભાગ બરફનો પીગળે અને પીગળેલો બરફ પાણી સ્વરૂપે આ નદીઓમાં ઠલવાય છે. આ હિમાલય ક્ષેત્રમાંથી જે કંઈ પ્રચંડ કદમાં પાણી ખેંચાઈને નીચે મેદાનમાં આવે છે એ પાણી પોતાની સાથે આ બધા વિસ્તારોમાંથી પ્રચંડ કદમાં ખીણ ખોદીને, ખીણને કોતરીને, ખીણનો જે તળ ખવાણ કરીને પુષ્કળ કાંપ લઈ આવે છે, અને આ બધી જગ્યાએ કાંપ પથરાય છે. હરિદ્વાર પાસે ગંગા નદી મેદાનમાં ઉતરી આવે છે. ત્યાર પછી એનો ઢાળ બહુ ધીમો છે. એવું અનુમાન છે ભૂસ્તર વિજ્ઞાનીઓનો કે આ દિલ્હી વિસ્તાર, દિલ્હીથી માંડીને છેક કલકત્તા અને આ બંગાળની ખાડી કે જ્યાં ગંગા અહીંયા દાખલ થાય સમુદ્રમાં, એ લગભગ 1000 માઇલ જેટલો લાંબો વિસ્તાર છે, અને આ પ્રદેશની ઊંચાઈ સાગર સપાટી કરતાં લગભગ 1000 ફૂટ વધારે છે. એટલે જમીનનો ઢાળ દર 1 માઇલે 1 ફૂટ એથી વધારે ભાગ્યે જ જોવા મળે છે. આ ઢાળ ઘણો ધીમો કહેવાય. 1 માઇલ આપણે પ્રવાસ કરીએ અને મૂળ સ્થળ કરતાં આપણે 1 જ ફૂટ નીચા ઉતરીએ એ પરિસ્થિતિ છે. આ અત્યંત ધીમો જે ઢાળ છે એને કારણે નદીનું વહેણ ધીમું થઈ જાય. એમાં જે ખેંચાઈ આવેલો કાંપ છે એ નદીનું તળિયું પોતાને ઠલવાતો જાય. નદીના તળિયાનો ઠલવાવાને કારણે તળિયું પૂરાતું જાય. એને કારણે તળિયું ઊંચું આવે અને પાણી ઉછળીને 2 કાંઠે આગળ વધતું જાય, પૂર રચાય. એ પૂર પણ સ્વચ્છ પાણીનું નથી, એમાં પણ કાંપવાળું જ પાણી છે, અને કાંપ જ્યાં જ્યાં પથરાય ત્યાં કાંપની જમીન બને. આ સમગ્ર વિસ્તાર આખો જે છે એ કાંપના બનેલા મેદાનોનો વિસ્તાર છે. ઉત્તર ભારતમાં
કાંપ ઓછો છે, કારણ કે આવી કંઈ મોટી નદી નથી અહીંયા, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ રાજસ્થાનમાં. પરંતુ દિલ્હીથી શરૂ કરીને છેક કલકત્તા સુધી આવીએ કે એથી પણ આગળ, તો એ બધે વિસ્તારમાં વરસાદ પણ પ્રમાણમાં સારી માત્રામાં પડે છે અને હિમ પીગળવાથી જે પાણીનો જથ્થો મળે એને કારણે આ નદીઓ 12 માસ સબર પાણીમાંથી હોય છે. આ પાણીનો ઉપયોગ કરવાની એક યોજના એમ પણ વિચારી છે કે દક્ષિણમાં કાવેરી નદી છે. દક્ષિણની મોટાભાગની નદીઓ એ બારમાસી નથી, ચોમાસા દરમિયાન પાણી વધારે હોય અંદર, પણ તે સિવાય પછી પાણી ઓછું થઈ જાય, કારણ કે અહીં એક પણ ક્ષેત્ર હિમક્ષેત્રીય નથી. પરિણામે આ દક્ષિણ ભારતના વિસ્તારમાં પાણીની અછત ઘણીવાર વર્તાય છે. એટલે એક યોજના પણ વિચારવામાં આવી છે કે ગંગા નદીને જુદી જુદી કેનાલ્સ દ્વારા છેક કાવેરી સાથે સાંકળીને ગંગા યમુનાનું આ જે વધારે પડતું પાણી છે જે સમુદ્રમાં જતું રહે અને વેડફાઈ જાય, એને બદલે જુદી જુદી શાખાઓ વિશાખાઓ દ્વારા, નહેરો દ્વારા દક્ષિણ ભારતના ઘણા પ્રદેશો સુધી પહોંચતું કરવામાં આવે. આ થવામાં હેતુ એક જ છે કે કાંપને કારણે જે અહીંયા મેદાન થાય છે એ મેદાન ઘસારણ ન થાય, પાણી એને ખેંચી ન જાય અને આ પ્રદેશની ફળદ્રુપતા જળવાઈ રહે. હવે ફળદ્રુપ પ્રદેશ હોવાથી અનેક પ્રકારના પાક ત્યાં મળી શકે છે. ઉત્તર પ્રદેશની અંદર મુખ્યત્વે કાંપ, શેરડી, ચોખા અને બીજા નાના મોટા ઘણા પાક ત્યાં, પણ આ મુખ્ય પાક છે ને. તો આ કાંપની જમીન એ બહુ જ મહત્ત્વની જમીન છે, કારણ કે સ્વાભાવિક છે કે કાંપ હોય તો જ કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થઈ શકે. હવે આ કાંપ જેટલો વધુ ફળદ્રુપ, એક મુદ્દો, અને બીજું એ કાંપમાં જે ખડકોના રસાયણો હોય, જે દ્રવ્યો હોય, એ દ્રવ્યો બે મુદ્દાને સાંકળતા કોઈ પણ ઉત્પાદનો વધુમાં વધુ થઈ શકે. આપણે જ્યારે ગુજરાતની વાત કરીશું ત્યારે આ મુદ્દો ફરી પાછો આવશે, કારણ ગુજરાતમાં પણ કેટલાક પ્રદેશો ખૂબ જ સમૃદ્ધ કાંપના પ્રદેશો છે, પુષ્કળ વરસાદ અને સારી જમીન છે. સમગ્ર ભારતની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આ જે ઉત્તર ભાગ છે એ સમગ્રપણે કાંપની